અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નું આજથી પ્રારંભ થશે। પીએમ મોદીના હસ્તે પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન થશે, ત્યારે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પણ હાજર રહેશે। 50 દેશોના 135 પતંગબાજો આ મહોત્સવમાં ભાગ લેશે। પતંગ મહોત્સવમાં 5 લાખથી વધુ મુલાકાતીઓ આવશે। વિશાળ ચબૂતરા અને સાંસ્કૃતિક સંગીતની ઝાંખી પણ જોવા મળશે। હેરિટેજ પોળની થીમ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે આકાશની અંદર રંગબેરંગી એવા પતંગો ઉડતા જોવા મળી રહ્યા છે। પતંગ મહોત્સવની આજથી જ્યારે શરૂઆત થવા જઈ રહી છે, ઉદ્ઘાટન કરાવશે પીએમ મોદી આજે પતંગ મહોત્સવનું। આંતરરાષ્ટ્રીય એવું આ પતંગ મહોત્સવ 50 દેશોના જે 135 પતંગબાજો છે આ પતંગોત્સવની અંદર સામેલ થયા છે। મહાપતંગોત્સવ કહી શકીએ। પતંગ મહોત્સવમાં 5 લાખથી વધુ મુલાકાતીઓ મુલાકાત લે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, તેવી સંભાવનાઓ પણ જોવામાં આવી રહી છે। हमारी ऐतिहासिक सांस्कृतिक धरोहर को एक नया इंटरनेशनल प्लेटफॉर्म मिला है। ये न सिर्फ एक सुंदर आयोजन है, बट हमारी संस्कृति का, देश दुनिया के पतंगबाजों की क्रिएटिविटी का और ग्लोबल यूनिटी का एक सिंबल बन चुका है। माननीय वड़ा प्रधान नरेंद्र मोदी जी के नेतृत्व में अब इस माध्यम से भी लोग अहमदाबाद के कल्चर और हेरिटेज को ज्यादा नजदीकी से जानने की कोशिश करते हैं और उसको अनुभव करते हैं। 135 દેશના વિદેશી પતંગબાજો જ્યારે ભારતીય 936 જેટલા પતંગબાજોના પતંગોથી આજે રંગબેરંગી આકાશ છે જે રંગાયેલું જોવા મળી રહ્યું છે। ભારતીય સંસ્કૃતિની ઝાંખી પણ અહીંયા જોવા મળી રહી છે, જ્યારે વિદેશી પતંગબાજો વહેલી સવારથી પતંગો ચગાવીને એક તમામ દેશની જે એકતા રહેલી છે, તમામ દેશના જે સંબંધો રહેલા છે તેની ઝાંખી અહીંયા જોવા મળી રહી છે। દર વર્ષે આ પ્રકારે પતંગોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે પોતપોતાની દેશભક્તિની પણ ઝાંખી અહીંયા જોવા મળતી હોય છે। ત્યારે ગુજરાતમાં પણ જે સોમનાથ મંદિરની ગાથાની સાથે સાથે હર હર મોદી, ઘર ઘર મોદીના નારા સાથેની એક સુંદર પતંગો છે તે પણ રંગે ચંગે નજરે પડી રહ્યા છે। વહેલી સવારથી રંગબેરંગી આકાશ આજે પતંગોથી રંગાયેલું નજરે પડી રહ્યું છે। મહત્વનું છે કે મોટી સંખ્યામાં અહીંયા તમામ લોકો હાજર રહેવાના છે તેવું એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, અને એ જ વિદેશી પતંગબાજોના અનુમાનને આધારે વિશેષ તૈયારીઓ છે તે પણ કરવામાં આવી છે। સુરક્ષા બંદોબસ્ત સાથે આજે પતંગોત્સવનો છે જે શુભારંભ થઈ રહ્યો છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ।